8 માર્ચના રોજ ડુમસ સી ફેસના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓને સંબોધતા અત્યંત ભાવુક અને મક્કમ અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સરકાર કરોડોના ખર્ચે સુવિધાઓ ઊભી કરી શકે છે, પરંતુ તેની જાળવણી રાખીએ નાગરિકોના હાથમાં છે। તેમણે ખાસ કરીને પાનની પિચકારી મારીને દિવાલો ગંદી ન કરવા અને પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ન ફેંકવા વિનંતી કરી હતી। તેમ છતાં લોકાર્પણના પ્રથમ અઠવાડિયામાં જ આ અપીલની અવગણના થતી જોવા મળી હતી। સોશિયલ મીડિયા પર ગંદકીના વિડીયો વાયરલ થયા આ શનિવારે હજારોની સંખ્યામાં લોકો ડુમસ સી ફેસની મુલાકાતે ઉમટી પડ્યા હતા। લોકોમાં ભારે ધસારાને કારણે ખાણીપીણીની લારીઓ અને સહેલાણીઓ દ્વારા ફેંકવામાં આવેલા પ્લાસ્ટિકના કપ, પ્લેટ્સ અને એંઠવાડને કારણે સી ફેસની સુંદરતા પર ગ્રહણ લાગ્યું હતું। ગંદકીના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં જાગૃત નાગરિકોએ તંત્ર અને બેજવાબદાર લોકો સામે રોષ ઠાલવ્યો હતો। સુરત મહાનગરપાલિકાના કમિશનરની સીધી સૂચના મુજબ ડુમસ સી ફેસ ખાતે એક મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ માત્ર સફાઈ પૂરતી સીમિત ન રહેતા જનજાગૃતિ લાવવા પર વધુ કેન્દ્રિત હતી। આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા હતા અથવા ઝોનના આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર અને મુખ્ય આરોગ્ય નિરીક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં 12 થી 15 જેટલા સુપરવાઇઝરોએ સ્થળ પર રહી મોનિટરિંગ કર્યું હતું અને સુરતના 5 અલગ અલગ ઝોનની બિનસરકારી સંસ્થાઓ, NGOની ટીમો સ્વયંસેવક તરીકે જોડાઈ હતી। અંદાજે 700 થી 800 જેટલા લોકોએ સતત મહેનત કરીને સી ફેસને ચમકાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।